આ વિડીયોની અંદર આપણે વીડીના માધ્યમથી સમજવાના છે કે આજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર છે તે મિત્રો ભારે વરસાદ, અતિ ભારે વરસાદ કે અત્યંત ભારે વરસાદ કે મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પડવાનો છે કે નથી પડવાનો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છે। ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આપણે મિત્રો સવારની મિત્રો આપણે 10 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો આપણે વરસાદ છે 10 વાગે કેવો જોવા મળવાનું છે। સવારની મિત્રો 10 વાગ્યાની અપડેટ પ્રમાણે આજે મંગળવાર છે અને મિત્રો જે 5 ઓગસ્ટની વાત કરીએ તો મિત્રો જે વડોદરાના કેટલાક વિસ્તારો છે, દાહોદના કેટલાક વિસ્તારો છે, રતલામના કેટલાક વિસ્તારો છે, અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, ભાવનગર છે, રાજકોટ છે, હળવદ છે, મહેસાણા છે, આવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટાછવાયા હળવા ઝાપટા પડી શકે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। કોઈ કોઈ જગ્યાએ પણ મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટું નોંધાઈ શકે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ, અતિ ભારે વરસાદ કે અત્યંત ભારે વરસાદ છે નથી પડવાનો, કારણ કે મિત્રો આપણને એકદમ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળવાનું છે। ધીરે ધીરે જે ગરમીનું જે ટેમ્પરેચર છે એ મિત્રો 29 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે, કારણ કે મિત્રો જે ઉકળાટમાંથી અને બફારામાંથી આપણને રાહત છે તે મળવાની છે। ત્યાર પછી મિત્રો આપણે બપોરની અપડેટ પ્રમાણે જે વાત કરીશું તો આપણને બપોરે વરસાદ કેવો જોવા મળવાનો છે। આ મિત્રો તમને સવારની જે અપડેટ છે તે આપી દીધી। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો બપોરની 2 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટું પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। કોઈ જગ્યાએ મિત્રો ભારે કે અતિ ભારે વરસાદ છે નથી પડવાનો, કારણ કે મિત્રો એવું ઝાપટું પડી જાય તો મિત્રો થોડીક જ ક્ષણોની અંદર પાણી કરી દે અને મિત્રો મોટા ફોરે ઝાપટું પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો તમે જોશો તો મિત્રો સુરત છે, અહેમદાબાદ છે, જામનગર છે, ગુજરાતની અંદર કોઈ પણ વિસ્તારની અંદર જોશો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટું પડી શકે છે અને મોટા ફોરે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। કોઈ જગ્યાએ મિત્રો ભારે કે અતિ ભારે વરસાદ છે તે નથી પડવાનું। ત્યાર પછી મિત્રો આપણે સાંજની મિત્રો 4 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરી લઈએ તો સાંજે મિત્રો આપણને 4 વાગે વરસાદ છે તે કેવો જોવા મળવાનો છે। સાંજની મિત્રો 4 વાગ્યાની અપડેટ પ્રમાણે પણ વાત કરી લઈએ તો મિત્રો બોટાદ છે, જસદણ છે, રાજકોટ છે, ચોટીલા છે, મોરબી છે, કુડા છે, વિરમગામ છે, ત્યાર પછી મિત્રો સુરેન્દ્રનગર છે, અહેમદાબાદ છે, ધોલકા છે, નડિયાદ છે, કપડવંજ જેવા વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ ઝાપટા પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। કયા જગ્યાએ મિત્રો જે ઝાપટા છે તે નથી પડવાના તેની પણ સંપૂર્ણ માહિતી છે આજના વિડીયોની અંદર આપી દેવાના છીએ। ત્યાર પછી મિત્રો કપડવંજ છે, નડિયાદ છે, ત્યાર પછી મિત્રો વડોદરા છે, ખંભાત છે, ત્યાર પછી મિત્રો ગોધરા છે, લુણાવાડા છે, આ જે વિસ્તાર તમને દેખાય છે તે આ વિસ્તારની અંદર તમે જોશો તો ત્યાં પણ મિત્રો આપણને કોઈ પણ વરસાદી ઝાપટો છે, ભારે ઝાપટા છે તે નથી પડવાના। અમુક જગ્યાએ મિત્રો ઝરમર વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે અને આ વિસ્તારની અંદર છૂટા સ્તરે ભારે ઝાપટું નોંધાઈ શકે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। કારણ કે મિત્રો આજે છે મિત્રો આજે વાત કરીએ તો આજે છે મિત્રો 5 ઓગસ્ટથી લઈ અને મિત્રો 12 ઓગસ્ટ સુધી વરસાદ કે અતિ ભારે વરસાદની કોઈ પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી આવી, કારણ કે મિત્રો જે વરસાદનો બીજો રાઉન્ડ છે અથવા ત્રીજો રાઉન્ડ હોય તે 13 તારીખ પછી વરસાદનો જે નવો રાઉન્ડ આવશે તો તેની માહિતી છે તે અમારા સુધી તમે પહોંચાડવાનો પ્રયત્ન કરવાના છે। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું, રજા આપશો, વંદે માતરમ।